નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા. એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા. ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમના ફોર્મ પરત ખેંચવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો આ મેદાનમાં ઉતર્યો છું તો લડીશ. પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી. પણ સવારમાં મને જાણ થતાં હું એમની શોધખોળ કરતાં કરતાં અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા. એમને મેં રસ્તાની અંદરથી ઊભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે. અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું. અત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં અમારા ઉમેદવાર ગૌતમભાઈ પોતે પણ હાજર છે. આ ભાજપની આખી આ જે ચાલ છે એ આમ તો ઘણા વર્ષોથી હવે એમની ટેકનિક બની ગઈ છે, પણ એ એક સમયની કોંગ્રેસ હતી કે જેમાં પ્રતિકાર નહોતી કરતી. આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી કંઈ દબાશે નહીં, ડરશે નહીં અને તાકાતથી અમે જવાબ આપીશું. એટલે ભાજપના નેતાઓને એના ઈશારે કામ કરતી પોલીસને મારે કહેવાનું છે કે તમે ભાજપના નેતાના ઈશારે ખોટા ધંધા કરવાનું બંધ કરી દો, અમારા ઉમેદવારોને દબાવવાનું બંધ કરી દો. પોલીસ તરીકે તમારી ડ્યુટી અને ફરજ છે, નિભાવો અને સારું કામ કરશો તો અમે સલામ કરીશું તમારી ડ્યુટીને. પણ તમે ટોમી બની કમરે પહેરવાના પટ્ટા જો ગળામાં ઘાલીને આંટા મારશો તો અમે એનો જવાબ આપીશું. અમને કાયદા કાનૂન આવડે છે. અમારા કોઈ પણ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી છે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એનો જવાબ આપશે. આભાર. ભારત માતા કી જય.